રાજીનામા દેવાની અત્યારે હાલતું કરો, ભાજપથી હાલતું કરો એટલે શરૂઆત થાય. તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ને આપણે બધા ભાજપમાં ભેગા થયા. શરૂઆત અહીંયાથી ચાલુ થાય એટલે ઉપર થાય. દેકારો નહીં, ખોટો દેકારો નહીં. આપણું આમાં કાનું હું એ તો વહી ગયો. અધિકારીઓને બોલાવો. મોરબીના જેતપરની અંદર અત્યારે હાલ એક તરફ ખેડૂતો છે એ લોકો ઉપવાસ પર બેઠા છે. ઘણી બધી માંગણીઓની સાથે કે તેમના ખેતરની અંદર વીજપોલની જે કામગીરી ચાલી રહી છે નાખવાની એને બંધ કરવામાં આવે અથવા તો પછી ખેડૂતોને યોગ્ય વળતર છે તે ચૂકવવામાં આવે. પણ ક્યાંક હવે મોરબીના એક વિસ્તારમાંથી એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં આ કામ ચાલી રહ્યું હતું અને એ બાદ એ ગામના સરપંચો અને ખેડૂતો ભેગા થયા હતા અને આખા આ કામને બંધ કરાવ્યું હતું. કયો વિસ્તાર છે, આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. થોડા સમય પહેલા કાંતિ અમૃતિયાનું એક નિવેદન સામે આવ્યું જેમાં તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ટૂંક જ સમયની અંદર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક નિર્ણય કરવામાં આવશે અને જે વળતરના પ્રશ્નો છે, વીજપોલના પ્રશ્નો છે, દરેક વાતનું નિરાકરણ લાવવામાં આવશે. પણ એ જ દરમિયાન મોરબીમાંથી એક એવો વિડીયો સામે આવ્યો છે કે મોરબીના માળિયા તાલુકાના સરપંચ તથા ખેડૂતો દ્વારા એક ગામ છે એની અંદર વીજ લાઇનનું કામ ચાલતું હતું અને એ જ કામને દરેક લોકોએ ભેગા થઈને બંધ કરાવ્યું છે. અને અત્યારે હાલ આજે આખો વિડીયો સામે આવ્યો છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ચર્ચામાં પણ આવ્યો છે કે જેમાં ક્યાંક ખેડૂતો છે અને સરપંચો છે બધા ભેગા થયા હતા અને એ બાદ તરત જ તેમના દ્વારા આ ગામની અંદર જે વીજપોલ નાખવાનું કામ છે જે શરૂ કરવામાં આવ્યું હતું એને બધાએ ભેગા થઈને બંધ કરાવ્યું. સૌથી પહેલા તો એ વાયરલ વિડીયો ઉપર નજર કરીએ. જાજો પવન આવે એટલે પડાય. ભગવાન ભાઈ હવે તમે બધા શરૂઆત કરો રાજીનામા દેવાની. અત્યારે હાલતું કરો, ભાજપથી હાલતું કરો એટલે શરૂઆત થાય. તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ને આપણે બધા ભાજપમાં ભેગા થયા. શરૂઆત અહીંયાથી ચાલુ થાય એટલે ઉપર થાય. દેકારો નહીં, ખોટો દેકારો નહીં. આપણું આમાં કાનું હું એ તો વહી ગયો. અધિકારીઓને બોલાવો. બોલાવો એને અધિકારી. બોલાવો એને સાહેબને બોલાવો. એને વિડીયો ઉતારે કે જો આમને ઉપર ચડે છે આની સેફટી નથી કાંઈ. ના હેલ્મેટ ની તો જોઈએ સેફટી વગર હેલ્મેટ ને કામ કરાવે કંપની. સેફટી વિના પણ ભાઈ હા બરોબર બોલાવો એના સાહેબ ને બોલાવજો ત્યાં લગે તૈયારી રાખજો. નકર તો આ પાસે કાલ ખબર આવી હા બરોબર બોલાવો ત્યાં લગે આ એક એનો સાહેબ નો આવે. એટલે એક તરફ અત્યારે હાલ મોરબીના જેતપરની અંદર ખેડૂતો છે એ લોકો ઉપવાસ ઉપર બેઠા છે અને બીજી બાજુ આજ મોરબીના એક ગામમાંથી એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જેમાં ક્યાંક સરપંચો અને ખેડૂતો છે એ લોકો રોષે ભરાયા છે અને તેમના દ્વારા આ વીજપોલ નાખવાનું જે આખું કામ હતું એ બધાએ ભેગા થઈને બંધ કરાવ્યું છે. જોવાનું એ પણ રહેશે કે જે રીતે કાંતિ અમૃતિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી સમયમાં ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યાનો છે. તો આશા રાખીએ કે કાંતિભાઈએ જે વાત કહી છે એ વાત ઉપર કાંતિભાઈ ખરા પણ ઉતરે અને જે રીતે અત્યારે હાલ આખા દ્રશ્ય સામે આવ્યા છે એ દ્રશ્યને લઈને અને જે રીતે અત્યારે હાલ વીજપોલ નાખવાનું કામ બંધ થયું છે એને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.